હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રી ગુરુવે ગૌરચંદ્રાય શ્રી રાધિકાય તદાલયે કૃષ્ણાય કૃષ્ણ ભક્તાય તદભક્તાય નમો નમઃ. તો સૌથી પહેલો એક પ્રશ્ન છે અત્યારે સૌથી વધારે કે કથાઓ શા માટે હોવી જોઈએ. અમારે સુરતમાં તો બહુ બધા લોકો પૂછે છે કથા શું કામ, આ બધા પૈસાનો ક્યાંક બીજે ઉપયોગ કરો, આ બધા ધનને કંઈક સારા કામમાં લગાડો, એટલે એ કથાને સારું કામ માનતા જ નથી પહેલી વાત. એને એમ છે આ બધું ટાઈમ વેસ્ટ છે, પૈસાનો બગાડ છે. પણ જો આખા જગતથી જે માણસ થાકે એ કથાની શરણમાં આવે, કારણ કે કથાનું વિપરીત શું છે? થાક. જગતથી જે થાક્યો હોય ને એને આ પુરાણ જે છે એ પરમ શાંતિની પ્રાપ્તિ કરાવે. મૂળ વાત એ કરવી છે કે આપણે જોઈ રહ્યા છીએ બાપુએ પોતાના હૃદયની વેદના વ્યક્ત કરી કે સનાતન ધર્મનું જે પ્રમાણે પતન દેખાઈ રહ્યું છે, વાસ્તવમાં પતન નથી. આપણને એવો વિચાર હોય કે સનાતન ધર્મ નષ્ટ થઈ જશે, એવું નથી. કારણ કે આનું નામ જ સનાતન છે, જેનો કોઈ આદિ નથી, જેનો કોઈ અંત નથી. અપડાઉન થાય, આનો નાશ ક્યારેય થવાનો નથી. પણ એ ખાલી તાળી પાડવાથી કામ નહીં થાય, ધર્મને ધારણ કરવો પડે છે. એવું સંસ્કૃતમાં વ્યાખ્યાઓ છે, ધારયતિ ઇતિ ધર્મ. જેને ધારણ કરી શકાય એ ધર્મ છે. તો આપણી જે જીવન પદ્ધતિઓ છે, આપણી જે વિચારધારાઓ છે, એ આજે એટલા નિમ્ન કક્ષાએ ગઈ છે. એનું કારણ માત્ર ને માત્ર આપણી લાલચ છે. આપણા હિન્દુઓની કમી જેને કહી શકાય કે લાલચ જ્યારે આપણી અંદર આવે છે ને ત્યારે આપણે ધર્મને સાઈડ કરી દઈએ છીએ અને લાલચની પ્રાયોરિટી પહેલાં રહે છે. આ જેટલો પણ બગાડ સમાજમાં આવ્યો છે ને આનું મૂળ કારણ આ છે. તો આમાં સુધરવાનું કોને છે? આપણે જ. ધર્મને જ્યાં સુધી પ્રાયોરિટી નહીં આપીએ ત્યાં સુધી જીવનમાં કોઈ સુખ શાંતિ આનંદ આવવાનો નથી. એટલે મહાભારત કહે છે ધર્મો રક્ષતિ રક્ષિત. આ સૂત્ર તો આપણે ગાડીઓ વાહન ટ્રક વાહન બધે સાંભળ્યું છે, પણ આપણે જાણીએ છીએ ધર્મની રક્ષા કેવી રીતે થાય. આનું ટ્રાન્સલેશન આપણે જાણીએ છીએ કે ધર્મની જો આપણે રક્ષા કરશું તો ધર્મ આપણી રક્ષા કરશે. આનાથી આગળની વાત શું કહે છે મહાભારત? કે આપણા દ્વારા વિનષ્ટ થયેલો જે અધર્મ છે, જે ધર્મ છે, આપણા દ્વારા નષ્ટ થયેલો ધર્મ એ જ આપણા વિનાશનું કારણ છે. જેમ રક્ષાયેલો ધર્મ રક્ષા કરે એમ વિનાશ થયેલો ધર્મ આપણો વિનાશ કરે છે. અને એટલા માટે આ પુરાણ જે છે ને એ સૂર્યની સમાન છે. આ અજ્ઞાન અંધકાર રૂપી જીવનમાં જ્ઞાનનો પ્રકાશ કરે છે આ પુરાણ. એક થોડી આ વાત મારે તમને કરી, સનાતન ધર્મ ઉપર વિશ્વાસ શું કામ કરવો જોઈએ. અચ્છા, તમે હનુમાન ચાલીસા જાણો છો? હનુમાન ચાલીસાની અંદર ગોસ્વામી તુલસીદાસજી એક ચોપાઈ લખી છે, યુગ સહસ્ત્ર યોજન પર ભાનો લીલ્યો તાહી મધુર ફલ જાનો. આ ચોપાઈની અંદર તુલસીદાસજીએ પૃથ્વીથી સૂર્યના અંતરને બતાવ્યું છે. અને આજે એનું કેલ્ક્યુલેશન તમે મેથ્સની લેંગ્વેજમાં કરો ને તો પોઈન્ટ ટુ પોઈન્ટ એક્યુરેટ આવે. બરાબર. વિજ્ઞાનનો જ્યારે જન્મ નહોતો ને ત્યારે તુલસીદાસજીએ અંતર બતાવ્યું છે. આ સનાતન ધર્મ છે. બીજું ઉદાહરણ કે જે વિધર્મી લોકો છે એણે એકવાર પ્રશ્ન કરેલો એ કે તમે લોકો કહો છો કે હનુમાનજીએ સૂર્યને ગળ્યા, હનુમાનજી મહારાજ સૂર્યને ગળી ગયા, તો સૂર્ય તો એટલા વિશાળ છે, હનુમાનજી તો એક બાળક હતા, તો એક બાળક સૂર્યને કેવી રીતે ગળી શકે? તમારો ધર્મ અંધશ્રદ્ધા છે. તો હવે આવો સાયન્સના સિદ્ધાંતમાં કે પૃથ્વીના વાતાવરણથી કોઈ વસ્તુ બહાર નીકળે તો એનો આકાર બૃહદ થઈ જાય. જેવી રીતે હનુમાનજી મહારાજ ગયા તો એનો આકાર વિશાળ થઈ ગયો, અને એ વિશાળ આકાર એટલો થયો કે એની સામે સૂર્યદેવ જે છે એ એક ફળની સમાન થઈ ગયા, અને એમણે એ ફળ ખાધું. આને જ સાયન્સની ભાષામાં બ્લેક હોલ થિયરી કહેવામાં આવે. જે લોકો ભણતા હશે એને પૂછી લેજો તમે.
એક એક વાત સનાતન આવી તો બહુ બધી વાતો છે. મારે તમને ખાલી સમજાવવું છે કે કોઈ પણ વ્યક્તિ આવીને એમ કહી દે, માની લો પશ્ચિમમાંથી કોઈ વ્યક્તિ એમ કીધું કે સનાતન ધર્મ અંધશ્રદ્ધા છે, આપણે શું કામ માનવું ભાઈ? પણ આપણે માનીએ છીએ. અમેરિકામાંથી યુરોપમાંથી કોઈ બોલે કે ભગવાન નથી તો આપણને તરત બેસી જાય છે મનમાં. પણ આપણા મહાન મહાન ઋષિ મુનિઓ એમ કહે છે કે આ તત્વ છે, આપણને એ વાત ગળે ઉતરતી. હવે આવો સ્વભાવ સનાતનીઓનો કેમ થઈ ગયો છે ને, આ મને સમજાતું નથી. એક પશ્ચિમનો વ્યક્તિ જેને તમે ઓળખતા નથી, જેને તમે જીવનમાં ક્યારેય જોયો નથી, અને એ ત્યાંથી એમ કહી દે કે પુનર્જન્મ નથી, એટલે આપણે પેઢીઓથી જેને માનતા આવીએ છીએ એની ઉપર શું લગાડીએ છીએ? અંધશ્રદ્ધાનું ટાઇટલ, કે અમારા પૂર્વજોને ખબર નથી પડતી એટલે એણે આ બધું આવું કરી નાખ્યું છે. અને એટલે જ આજકાલ લોકો જોવો, કોઈનું મૃત્યુ થાય ને તો ઉત્તર ક્રિયાઓ પણ નથી કરતા. શું કામ? એ કે અહીંયા પૂછડે પાણી નાખવી ન્યા મળે. આવો આવો તર્ક તમને કોઈ આપે છે ત્યારે તમે શું કરો છો? એને સામે એક કથા પણ બનાવી લીધી છે આ લોકોએ. હું એક પંડિતજી તર્પણ કરતા હતા, એક ફકીર આવ્યો અને ફકીરે પૂછ્યું પંડિતજીને, આ શું કરો તમે? તો કે કાંઈ નહીં, હું મારા પિતૃઓને જળ આપું છું. તો એટલે ફકીર હતો, એણે બીજી દિશામાં પાણી નાખ્યું. એટલે ઓલા કીધું તમે શું કરો? તો કે અહીંથી 500 કિલોમીટર ખેતર છે આપણું, ત્યાં પાણી પાવશે. તો એટલે પંડિતજીએ કીધું એ પાણી ત્યાં ન જાય. તો એટલે ફકીર કે તમારું ઠેઠ પિતૃલોક વયું જાય, મારું 500 કિલોમીટર ન જાય. કે આ કથા કોણે બનાવી છે? આ વામપંથી. આ તમે સાંભળ્યું હશે. હવે આનાથી આગળ વધીએ આપણે. હવે સનાતન ધર્મ શું કહે છે? આવી કથા જ્યારે કોઈ સંભળાવે ને ત્યારે આપણે કન્વિન્સ થઈ જાય કે હારું વાત તો સાચી છે, પાણી જવું જોઈએ ને 500 કિલોમીટર ઓલા પણ જાય. તો હવે હું તમને એક પ્રશ્ન કરું. તમે કાર લઈને રોડ ઉપર નીકળ્યા, તમને રેડ સિગ્નલ દેખાય છે, તમે કાર ઊભી રાખી દીધી. સેમ ટાઈમ ઉપરથી વિમાન નીકળ્યું અને તમે ટ્રાફિક હવલદારને બોલો કે ઓલું વિમાન કેમ ઊભું નથી રહ્યું? ભાઈ લાલ લાઈટ હતી તો એ વયું ગયું. તો હવલદાર કહે ને, કારને જે નિયમ રોડ ઉપર લાગુ પડે એ વિમાનને ઉપર લાગુ પડે નહીં. તો પછી જે નિયમ સ્થૂળ શરીર માટે બન્યા છે એ સૂક્ષ્મ શરીરને કેવી રીતે લાગુ પડે? વાત સમજાય છે? શરીર જ્યારે જીવિત હોય સ્થૂળ રૂપમાં છે તો એને સ્થૂળ પદાર્થની જરૂર પડે. જ્યારે એનું મૃત્યુ થાય સૂક્ષ્મ શરીરમાં, એને અહીંયાથી આપવાની વિધિ પણ સૂક્ષ્મ છે. આ આપણા ઋષિમુનિઓ જાણે છે પ્રકૃતિને. એ પશ્ચિમમાં રહેવાવાળા એ મૂર્ખાઓને ભાન નથી આની. અને આપણે એની વાત ઉપર, ધર્મ ઉપર સંદેહ કરીએ છીએ. આવી એક બે વાત નહીં, શાસ્ત્રની હરેક વાતોની પાછળ એક સાયન્ટિફિક રીઝન છે. બની શકે આપણી બુદ્ધિ એને ન પકડી શકતી હોય, આપણે એને ન સમજી શકતા હોય. એનો અર્થ એ નથી કે ધર્મ અંધશ્રદ્ધા છે. જેવો દુનિયાની સૌથી મોટી રિસર્ચ કંપની નાસા ઋગ્વેદ ઉપર રિસર્ચ કરે છે. તમે સાંભળ્યું જ ક્યારેય બાઇબલ કે કુરાન ઉપર રિસર્ચ કર્યું છે કોઈએ? વિશ્વમાં કોઈ સંસ્થાએ આવા કોઈ પણ ધર્મના ગ્રંથ ઉપર કોઈ રિસર્ચ કર્યું હોય તો કયો? નથી. કેમ? સાયન્સને પ્રૂવ કરતો કોઈ એક ધર્મ હોય તો એ માત્ર ને માત્ર સનાતન ધર્મ છે. અને આ વાત ઉપર એટલે ભાઈ તાજમહેલમાં પૂરી દીધો તેનું નામ શું છે? શાહજહાં. શાહજહાંએ કીધું કે જુઓ, આ હિન્દુઓના સંસ્કાર જુઓ, એના માતા પિતા મરી જાય ને તોય પાણી પાય છે, અને એક આ અમારો છે, જીવતા જીવ પાણી નથી દેતો. નથી ધર્મમાંતર સમજાતું? આ શાહજહાંના શબ્દો છે. આપણી કૃતજ્ઞતા, હાલો એને મળે છે કે નથી મળતું એ વાત ભૂલી જાઓ, પણ આપણા માતા પિતા છે એને મૃત્યુ પછી પાણી દેવું આપણું કર્તવ્ય છે કે નથી? આપણી કૃતજ્ઞતા છે કે નથી? તો શા માટે કોઈ અન્યના ધર્મને સાંભળીને વાંચીને આપણે આપણા ધર્મ ઉપર પ્રશ્ન ઉઠાવીએ છીએ? હા, હું તમને એ નથી કહેતો પ્રશ્ન ન હોવો જોઈએ. તમે જિજ્ઞાસા કરો, મહાપુરુષો પાસે જાઓ, તમારી જિજ્ઞાસાઓનું સમાધાન લ્યો. બાકી સનાતન ધર્મના સિદ્ધાંતને ખંડિત કરીએ કે એવો વિદ્વાન આજ સુધી વિશ્વમાં જન્મ લીધો નથી કોઈએ. વાત સમજાય? પણ એક તો આપણું અભિમાન, હું જે માનું છું એ જ સત્ય છે, મને જે મનમાં આવ્યું એ જ સાચું છે. આને ગીતામાં ભગવાને તમોગુણી કીધા છે. અને આપણે પણ જો તમોગુણના આશ્રયમાં હોય અને પોતાના જ અભિમાનમાં આ બધું સત્ય માનીને જીવતા હોય ને, જીવન ક્યાં વયું જશે ખબર નહીં પડે. એટલા માટે તદ્વિદ્વિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, એવા મહાપુરુષોની શરણમાં જાઓ,
એમની પાસે આ જિજ્ઞાસા વ્યક્ત કરો અને સનાતન ધર્મને સમજવાનો પ્રયાસ કરો. આ પુરાણો આપણા જીવનનો પ્રકાશ છે. એટલા માટે ડાઉટથી નહીં, જિજ્ઞાસાથી વાંચો. ડાઉટથી નહીં, જિજ્ઞાસાથી સાંભળો. અને કોઈ ડાઉટથી નહીં, જિજ્ઞાસાથી કોઈ મહાપુરુષને પ્રશ્ન કરો. સમાધાન મળશે 100%. અને આજે જુઓ, વિશ્વમાં જે સંસ્થાથી હું આવું છું, ઇસ્કોન, આ ભગવદ્ ગીતાને જ્યારે પ્રભુપાદ અમેરિકા લઈને ગયા, આજે તમે જુઓ, વિશ્વમાં એવો એક પણ દેશ નથી જ્યાં ભગવાન રાધા કૃષ્ણનું મંદિર નથી કે જ્યાં રાધા કૃષ્ણના ભક્તો નથી. જન્મ ભલે ગમે એ જાતિમાં થયો હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચન હોય, જૈન હોય, શીખ હોય, બૌદ્ધ હોય, કોઈ પણ XYZ, એણે સનાતન ધર્મનો સ્વીકાર કર્યો છે. અને એક અંતિમ વાત આ કહી દઉં. એક અંગ્રેજને મેં પૂછ્યું વૃંદાવનમાં, મેં કીધું તમારી પાસે બાઇબલ હતું, કુરાન હતું, તમે ગીતા હું કામ વાંચી? અને વાંચી તો એ ગીતાને તમે સ્વીકાર શા માટે? એવું શું લાગ્યું તમને એમાં? ત્યારે એનો જવાબ છે કે જુઓ પ્રભુજી, અમે બાઇબલ વાંચ્યું તો એ કેવલ ક્રિશ્ચિયાનિટીની વાત કરે છે, કુરાન વાંચ્યું કેવલ ઇસ્લામની વાત કરે છે, પણ આ ભગવદ્ ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે જે સમગ્ર માનવ જાતિના કલ્યાણની વાત કરે છે, કોઈ ભેદ રાખ્યા વગર. આ આપણું શાસ્ત્ર છે. અને જ્યાં સુધી શાસ્ત્રના આશ્રયમાં નહીં આવીએ ત્યાં સુધી સમાજને સહી દિશા મળવાની નથી. આપણી બુદ્ધિ જે છે ને એ આ શાસ્ત્ર છે. અહીંયાથી બુદ્ધિ આવે છે આપણી, અને આપણે એ બુદ્ધિના સોર્સને જ કાપી નાખ્યો છે. તો બતાવો પછી કેટલી વધશે? તો વિશેષ તો વાતો ઘણી બધી છે જે તમારે શ્રવણ કરવાનું છે. અને આ બહુ સુંદર લાભ છે. આટલા દિવસ 18 પુરાણ, આ કદાચ ગુજરાતમાં પહેલી વાર આ કથા થઈ રહી છે કે એક જ વ્યાસપીઠ ઉપરથી 18 પુરાણની કથા. તો તમે કોડીનારના જેટલા પણ નિવાસીઓ છો, ખૂબ સૌભાગ્યશાળી છો કે આવું સુંદર આયોજન, આવો સુંદર અવસર તમને મળ્યો છે. તો આનો પૂર્ણ લાભ ઉઠાવો અને ભગવાનના નામમાં પોતાને જોડો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. બે હાથ ઉપર કરીને બોલો વાંધો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ હાથ ઉપર એટલે રાખવાના છે, આપણે ભવસાગરમાં પડ્યા છે. અને બે હાથ ઉપર કરીને જ્યારે ભગવાનનું નામ લઈને એટલે ભગવાન કહે હાથ પકડી લે ને અમને તારી લે અહીંથી. એટલે હરે કૃષ્ણ.